ધાનેરા તાલુકામાં પિતા પુત્રીના પવિત્ર સંબંધને લજવનારી કમકમાટી ભરી ઘટના સામે આવી છે, જેમાં સગી પુત્રી પર દુષ્કર્મ ગુજારનાર નરાધામ પિતાને પોલીસે ઝડપી જેલના હવાલે કર્યો છે। બનાસકાંઠાના ધાનેરા તાલુકાના એક ગામમાં રહેતા અને મજૂરી અર્થે અન્ય સ્થળે સ્થાયી થયેલા પરિવારે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે ઘરનો મોભી જ હેવાન બની જશે। ગત 20 ફેબ્રુઆરીના રોજ વતનમાં આવેલા આ પરિવારની 15 વર્ષની સગીરા પર તેના જ પિતાએ રાત્રિના સમયે છરી બતાવી અને મોં દબાવી દુષ્કર્મ ગુજાર્યું હતું। આ નરાધમ આટલેથી જ ન અટકતા પોતાની પત્ની અને બાળકોને મારી નાખવાની ધમકી આપી અવારનવાર અત્યાચાર ગુજારતો હતો। જો કે હિંમત હાર્યા વગર ભોગ બનનારની માતાએ જે ખેતરમાં તેઓ મજૂરી કરતા હતા તેના માલિકને જાણ કરી ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ શખ્સનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ભયાનક છે। તેણે વર્ષ 2009માં પોતાના સગ્ગા પિતાની હત્યા કરી હતી અને 2017માં સમાજના અન્ય એક વ્યક્તિનો જીવ લીધો હતો। 5 દીકરીઓ અને 2 દીકરાઓના પિતા એવા આ હેવાને પોતાની જ દીકરીનું જીવન પીંખી નાખતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધાનેરા પોલીસે ગુનાની ગંભીરતા સમજી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી સબ જેલના હવાલે કર્યો છે। માતાના શરીર પર પણ ઈજાના નિશાન આ શખ્સની ક્રૂરતાની સાક્ષી પૂરે છે। હાલ પીડિત પરિવાર આ નરાધમને કડકમાં કડક સજા થાય અને તે ક્યારેય જેલની બહાર ન આવે તેવી માંગ કરી રહ્યો છે, જેથી અન્ય કોઈ દીકરીનો સંબંધ ન લજવાય। પહેલા મારકૂટ કરી અને મને કે છોકરી આ બીબલી તો કે બીબલી તારી કે મારી એમ કરી મને ટોપો મારી। પછી મને છોકરી ઘરમાં ગાતી અને મને બહાર હૂતી હતી ઓરિયમમાં, તો છોકરીને ઓરીમાં આવી ઘરમાં લઈ જાય। પછી મને ટોપો આલે સોની મોની હુઈને ઘરમાં બીબલી લઈને જાય। મેં દરવાજો ફૂટ્યો પણ દરવાજો ખોલ્યો ન। પછી મને મારકૂટ કરી મારા 2 હાથ ભાગ્યા, 2 હાથ માથે ઠોક્યું અને માથામાં ઈંટ ઠોકી અને માથામાં ભોઠાટ લગાડ્યો। પછી મોઢાથી મારકૂટ કરી મને પછી સોની મોની હુઈ રહી। પછી એમ કરીને પછી મોડાથી બહાર નેરી બીબલી તો રોવા વળગી। બીબલી રોવા મોડી કે મેં કીધું શું હતું તો કે મને કે પપ્પા આવ્યું મારા હાથે। પછી મેં બીબલીને કીધું ને તો શું તો મોડાથી બહાર નીકળ્યો તો ન નીકળ્યો। પછી હું મારા સોની મોની હુઈ ગઈ। પછી કોઈ નહીં, પછી બીજું કોઈ ન કીધું મને કે તારા હાથ તારી ઉબલી મારી ઉબલી કે એમ કરી મને મારવા મોડી હતો। પછી એમ કરી મને કે તારે મારે કે તારી છોકરી કે મારી છોકરી તો મેં કીધું તારી તો છોકરી વાત હાસી કીધું મારી જ છે કે બીબલી તો કે તારા નાનને શું લેવા દેવા કે મારી એ બીબલી તારે તે મોટી કરી અને યાર થોડી કે તારી બીબલી તો મારી એ કે। પછી મને મારી હું મારા સોની મોની હુઈ જ। પછી મોડાથી દાગીને આવ્યો 12 ના આવ્યો। પછી હું બીજે દાડે જો ગામમાં અને ડોસીમાં ઘરેથી ડોસીમાંથી હું ખંતાઈ નીકળી એ ધોનેરાજી આ ડોવાજી ડોવા થાય અને ધોનેરે થાય। પછી હું બીજે દાડે બીબલીને ધરી મોથલ લેવા આવી। પછી મેં બનાવી કેસ લખાવી। મારકૂટ કરતો ઘરે ભાઈ? મારકૂટ ઘણા કરતો। હા, હાથાને બીજાને તોડતો હદાય ડેલી મારકૂટ તો કરતો। કેટલા પરિવારમાં કેટલા છોકરા તમારા? છોકરી પોસી 2 છોકરા અને બીજું પેટ। અચ્છા, એ પહેલાંય કોઈક બનાવ બનેલો પોતા હાથે કોઈને મારેલા એવું તો ખબર? 2 મર્ડર કરેલા। એક તો હગે બાપર મર્ડર કરેલી, એક કાકા કુટુંબ। શું સજા થવી જોઈએ તમારી દ્રષ્ટિએ ભાઈને? શું સજા થવી જોઈએ આવું કરતો? મને બહાર ન નીકળવું ને તો મન મારી નાખે બહાર નીકળે કોઈ ના રાખે। પિતાના નામે કલંક સમાન આ શખ્સને કાયદાના શરણે લાવી પોલીસે તપાસ તેજ કરી છે અને સમાજમાં દાખલો બેસે તેવી સજા થાય તેવી લોકમાંગ ઉઠી છે।